મિત્રો જુઓ, આ પંખામાં સ્પીડ ઓછી આવે છે, બરાબર. એટલે આપણે અત્યારે હાલ કેપેસિટરનો પ્રોબ્લેમ છે, બરાબર. આ સિરીઝમાં આ બધું સિરીઝથી ચેક થાય. જુઓ, આ સિરીઝમાં 200નો બલ્બ લગાવેલો છે, બરાબર. 200નો બલ્બ લગાવેલો છે. આ તો કેપેસિટરને આપણે છેડા અડાડીને ફોડી જોઈએ તો આનો ફટાકો ઓછો લાગે છે, બરાબર. એને ચેક કરી જોઈએ. આપણે આ રીતે લાલ કારાનો છેડો આપી મેઇન સપ્લાય જો લાલ લાલ છેડો છે તો આગળ આપણે આપવાનો છે, તો પંખો સીધો ફરે, બરાબર. આપણે જોઈશું કે પંખો આ રીતે આ સીધી દિશામાં ફરે. મિત્રો, આનો ટોર્ક ઓછો આવે છે, બરાબર. એટલે આના માટે આપણે કેપેસિટર બદલી નાખીશું. મિત્રો જુઓ, આની અંદર આપણે આ નવું કેપેસિટર નાખીશું. નવું કેપેસિટર લગભગ સીલિંગ ફેનની અંદર 2.5 એટલે કે અઢી MFDનું આપણે લગાવશું, તો સ્પીડ આપણી આની ફૂલ થઈ જશે, બરાબર. હવે આ 2.5 MFDનું કેપેસિટર આપણે લગાવી દીધું છે, બરાબર. હવે ચેક કરીએ આપણે, તો આનો ટોર્ક ઓટોમેટિક વધી જશે, બરાબર. એટલે ગ્રાહકની ફરિયાદ નહીં આવે કે આની અંદર જુઓ ટોર્ક ફૂલ થઈ ગયો, બરાબર. તો એને આપણે ચેક કરશું કે આવી રીતે ચેક કરશું કે સ્પીડ આની ફૂલ થઈ જાય છે કે નહીં. તો જો આ મિત્રો આપણે આની સ્પીડ માટે જો એની સ્પીડ ફૂલ થઈ જાય છે, બરાબર. બરાબર ને, રેડી. તો આની અંદર મિસ્ટેક શું હતી કે આપણે દરેકના ઘરમાં જો પંખો સ્પીડ ધીમી થાય તો આપણે જાતે પણ આવું 2.5 MFD એટલે 2.5ની કેપેસિટર લાવી અને જાતે પણ તમે લગાવી શકો છો, બરાબર. તો આપણે એને ટર્મિનલમાં હવે લગાવીએ. તો આ ટર્મિનલમાં આપણે લગાવી શકીએ છીએ, બરાબર. તો આ ટર્મિનલમાં આપણે લગાવી દઈએ. ટર્મિનલમાં લગાવ્યા પછી મિત્રો આપણે આના આજે ટર્મિનલમાં છેલ્લા કોન્ટેક્ટ તો મેઇન સપ્લાય આપવાનો, બરાબર. તો પંખો સીધો ફરે. આ સિરીઝ વાયર છે, બરાબર. સિરીઝ વાયરનું આગલા વિડીયોમાં આપણે જોશું કે સિરીઝ વાયર કઈ રીતે બને, બરાબર. તો જો આ રીતે સિરીઝ વાયરમાં આ બે છેડા ભેગા થાય તો બલ્બ હરગે, બરાબર. ભડાકો થાય નહીં. અને જો પેરેલાલમાં તમે નાખીને આ રીતે કરવાનો ટ્રાય કરતા નહીં, જો કરશો તો આખી ઘરની લાઇટ બધી બંધ થઈ જાય અને ધડાકો થાય. તો જો આ સિરીઝમાં છે એટલે હું બે વાયર ભેગા કરું છું, મિત્રો. તમારે નહીં કરવાના. તો જો આ સિરીઝ વાયર છે એટલે આપણે અડાડી, તો જો આ પંખો સીધી લાઈનમાં આ ફરી ગયો, બરાબર. તો મિત્રો, આ પંખો કેપેસિટર નાખવાથી ઓકે થઈ ગયો. હવે આ ઉનાળાની સિઝન આવી એટલે આ પંખો ફૂલ ફરે, બરાબર. એનું ધ્યાન રાખવાનું. તો આગલો વિડીયો આપણે